તો આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભવાનીગઢ ગામમાં પણ તંત્રએ વર્ષ 2009માં માધ્યમિક શાળાને મંજૂરી આપી દીધી હતી, પરંતુ માધ્યમિક શાળા એટલે કે ધોરણ 9 અને 10 માટે ક્લાસરૂમ જ નથી અને ક્લાસરૂમ ન હોવાથી છેલ્લા 15 વર્ષથી ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ ગામના કોમ્યુનિટી હોલના એક ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે શાળાના આચાર્ય તો છેલ્લા 3 વર્ષથી એક વખત પણ શાળામાં નથી આવ્યા તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે। 2009-10માં ધોરણ આપી દીધેલું છે, સ્કૂલ ચાલુ છે, છોકરા ભણે છે, પણ હજુ બિલ્ડિંગ આપેલું નથી। એટલે હાલમાં છોકરા કમ્યુનિટી હોલમાં બેસે છે, એક ઓરડામાં 70-80 છોકરા બેસે છે, ભણવામાં બહુ તકલીફ પડે છે। તો અમે આગળ સુરેન્દ્રનગર શિક્ષણ અધિકારીને વાત કરી છે, જાણ કરી છે, પણ હજુ કોઈ એનું નિરાકરણ આવ્યું નથી। અમારા ગામની સમસ્યા એવી છે કે હાલ જે માધ્યમિક શાળામાં જે આચાર્ય છે તે સતત 3 વર્ષથી ગેરહાજર રહેલ છે અને અમે 25 તારીખે ડીઓ સાહેબને રજૂઆત કરેલ છે। ડીઓ સાહેબે અમને એવું બાંયધરી આપેલ છે કે ઠોસ કાર્યવાહી કરી અને એને અમે બદલી કરી અને તમને નવા શિક્ષક આપશું। અને હાલ જે બાળકો છે તે કોમ્યુનિટી હોલમાં બેસે છે, સરકારી સ્કૂલ છે નહીં, તો સ્કૂલના ઓરડા બની જાય તો અમારા ગામના બાળકોને ઘણી બધી